નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના એકમ 7 કલાકારની ભૂલના ભાગ 2માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું, જે આ મુજબ છે. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરકીબ વિચારી કાઢી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. દૂત મોહનના ઘરે આવ્યો. જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. દૂતને નવાઈ લાગી. એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં, એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. યમરાજને બધી વાત કરી. દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા. યમરાજે કહ્યું, મૂર્ખ, મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ. થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે એને જીવતો રાખવાનો નથી. તરકીબ એટલે યુક્તિ. યમરાજ એટલે મૃત્યુનો દેવ. દૂત એટલે સંદેશાવાહક. ખાલી હાથે પાછા ફરવું એટલે કશું લીધા સિવાય પાછા ફરવું. બુદ્ધિશાળી એટલે ચતુર. દેવતા એટલે દેવ. આયુષ્ય એટલે આવરદા. બની જવું એટલે છેતરાઈ જવું. એક દિવસે મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે આવતીકાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરકીબ યુક્તિ વિચારી કાઢી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચ્ચોવચ્ચ ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો હતો. એ દૂત મોહનના ઘરે આવ્યો અને એણે જોયું તો એક સાથે 11 મોહન ઊભા હતા. તેથી તેને નવાઈ લાગી. તે સાચા મોહનને ઓળખી શક્યો નહીં, એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો અને યમરાજને બધી વાત કરી. દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈ અને યમરાજ ગુસ્સે થયા. તેમણે કહ્યું કે મૂર્ખ, મોહન તો એક જ છે, પણ એ બુદ્ધિશાળી છે, ચતુર કલાકાર છે અને તું એનાથી બની ગયો છે, છેતરાઈ ગયો છે. આપણે તો દેવતા છીએ, માટે થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે એને જીવતો રાખવાનો નથી. દૂત તો પાછો ચાલ્યો. મોહને દૂતના પગલાંનો અવાજ સાંભળ્યો. પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ. જોકે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. ચતુર એટલે બુદ્ધિશાળી, નિષ્ણાત એટલે નિપુણ કે હોશિયાર, જીવંત એટલે જીવતું હોય એવું સજીવ, તુચ્છ એટલે નજીવું કે માલ વગરનું. દૂત યમરાજના કહેવાથી પાછો મોહનને લેવા જાય છે. મોહન દૂતના પગલાંનો અવાજ સાંભળીને પાછો મૂર્તિઓની વચ્ચે ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે, પરંતુ બધી જ મૂર્તિઓ જીવંત લાગતી હતી અને મોહન પણ આંખો પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો અને મૂર્તિ સર્જવામાં નિષ્ણાત પણ છો, પણ તારી આ મૂર્તિઓમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોત તો તારી બધી જ મૂર્તિઓ જીવંત લાગત, પરંતુ આ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે, નજીવી છે. મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં. એ એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? મોહન એક સાચો અને સારો કલાકાર હતો. એનાથી દૂતની આ વાત સાંભળી શકાય નહીં, એટલે તરત જ બોલી ઉઠ્યો, શી ભૂલ છે મારી બનાવેલી મૂર્તિઓમાં? દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. મોહનના બોલવાથી દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. આભાર.